આજે તો પહેલી વાર કોથમરી વડી બનાવી. એશુને સ્કૂલેથી લઈને આવતા એશુએ મને આજે રમાડેલી ગેમ બતાવી. बस 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 क्यों? ज्यादा हो जाएगा ना तो दवा मैं आपका वीडियो बनाऊं? वीडियो बनाऊं आपका? રસ્તામાં આ કાકા મળ્યા જે એકલા જ રહે છે અને બધું જાતે જ ઉગાવીને ખાય છે. અને ઘરે પહોંચતા સાગરે આપેલી ધમકી યાદ આવી. ગાડી સાફ કરવાની ધમકી. તો હું ગાડી સાફ કરવા નીચે આવી પણ ગાડીની ચાવી તો ઘરે જ ભૂલી ગઈ. કાંઈ નહીં, ચલો બહારથી સાફ કરી નાખું છું, અંદરથી તો સાગર જાતે જ કરી લેશે. ઘરે આવતા ભૂખ લાગી પણ સબ્જી રોટી તો નથી ખાવું, તો શું બનાવું? આ કોથમીર જોઈને કોથમરી વડી બનાવવાનું એટલે બધાથી પહેલા ઝીણી સમારીને એમાં ચણાનો લોટ ચોખાનો લોટ નાખ્યો. એટલી જ ખબર હતી, બીજું યુટ્યુબ બાબાની હેલ્પથી જાણ્યું. આદુ મરચા લસણની પેસ્ટ હળદર મીઠું સફેદ તલ લીંબુ આખું જીરું બધું મિક્સ કરીને થોડું થોડું પાણી નાખી સોફ્ટ ડો બનાવ્યો. હાથમાં ચોટતું હતું એટલે તેલ નાખીને પ્લેટમાં ફેલાવી નાખ્યું અને સ્ટીમરમાં 10 મિનિટ સુધી સ્ટીમ કરવા મૂકી દીધું. એ શું હોમવર્ક તો કરે છે ને એ જોયું અને ત્યાં સુધી સ્ટીમ થઈ ગયું એટલે એને નાના નાના પીસ કરી લીધા અને ડીપ ફ્રાય કરવા માટે તેલ રાખી દીધું. ઢોકળા બનાવીએ એવું જ લાગે છે પણ પછી ડીપ ફ્રાય કરીએ પછી ખબર પડે કેવું બનશે. થોડો થોડો બ્રાઉન કલર થઈ જાય ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી રાખવું અને પછી કાઢી લેવું. પછી બધાથી પહેલા આપણે ટેસ્ટ કરી લેવાનું તો જ ખબર પડે ને કેવું બન્યું. આ તો બહુ મસ્ત બન્યું છે, તમે પણ ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ, બાય.